સુરત કે જ્યાં સતત બીજા દિવસે ચાલ્યું દાદાનું બુલડોઝર, અસામાજિક તત્વોના અડ્ડાઓ પર બુલડોઝર ફરી વળ્યું છે। ફૂલવાડી વિસ્તારમાં સમીર ખાન માંડવાના ગેરકાયદે બાંધકામ પણ દૂર કરવામાં આવ્યા। આરોપી સમીર ખાન વિરુદ્ધ ખૂન અને ખૂનની કોશિશના ગુના નોંધાયા છે। સમીર ખાને ઊભા કરેલા ગેરકાયદે પાર્કિંગ શેડ મહાનગરપાલિકાએ દૂર કર્યા। અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। ધનરાજ, અત્યારે સુરત મહાનગરપાલિકાએ શું કાર્યવાહી સમીર ખાનની સામે કરી છે? જી બિલકુલ, સમીર માંડવાએ બનાવી નાખ્યો હતો પોતાનો માંડવો અને એ જ માંડવો અત્યારે દૂર કરવા જઈ રહી છે સુરત પોલીસ। સીધી તસવીરો તમે જોઈ શકો છો। ત્યારે આ પ્રમાણે પતરાનો શેડ જે માંડવો ટાઈપ બનાવવામાં આવ્યો છે અને તેને તોડી પાડવા માટે અત્યારે હાલ જે સુરત પોલીસ છે જેસીબી લઈને અત્યારે પહોંચી ચૂકી છે અને ડીસીપી પિનાકીન પરમારની અધ્યક્ષતામાં સમગ્ર જે કામગીરી એ કરવામાં આવનાર છે। ત્યારે તસવીરો તમે જોઈ શકો છો। અત્યારે અધિકારીઓ મોજૂદ થઈ ચૂક્યા છે અને તેમના દ્વારા અત્યારે હાલ તમામ જે ગેરકાયદેસર શેડ છે એ ગેરકાયદેસર શેડ તોડી પાડવા માટે અત્યારે કવાયત હાથ ધરવામાં આવી છે। ત્યારે જેસીબી દ્વારા આ તમામે તમામ જે પતરાનો શેડ છે, જે પતરાનો માંડવો છે એ તોડી પાડવા માટે અત્યારે હાલ સૂચનાઓ છે એ આપવામાં આવી છે। ત્યારે તમામ જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તેઓ અત્યારે હાલ આવી પહોંચ્યા છે અને કામગીરીનો પ્રારંભ છે એ અત્યારે કરવામાં આવી રહ્યો છે। જે પ્રમાણે જેસીબી છે એ અત્યારે શરૂઆત થઈ ચૂકી છે। જે પ્રમાણે પતરાનો શેડ બનાવવામાં આવ્યો હતો અને પતરાનો શેડ અત્યારે હાલ તોડવાની કાર્યવાહી છે અત્યારે કરવામાં આવી રહી છે। સમીર માંડવા જેના વિરુદ્ધ ખૂનની કોશિશ, મારામારીનો જે ગુના છે એ અત્યારે હાલ દર્જ કરવામાં આવ્યા છે। ત્યારે અધિકારીઓ દ્વારા અત્યારે હાલ આ તમામ જે અસામાજિક તત્વો છે એ અસામાજિક તત્વોની જે લિસ્ટ છે એ તૈયાર કરવામાં આવી છે અને આ કામગીરી કરવા માટે અત્યારે હાલ જે રીતે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા નિર્દેશ કરવામાં આવ્યા હતા, ડીજી દ્વારા તમામ જે સૂચનાઓ છે આપવામાં આવી હતી 100 કલાકની અંદર તમામે તમામ જે અસામાજિક તત્વો છે એને અત્યારે હાલ આ પ્રમાણે જે કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે। ત્યારે આ દ્રશ્ય જોઈ શકાય છે। દાદાનું બુલડોઝર અત્યારે પહોંચી ચૂકી છે ફૂલવાડી ખાતે અને જે પતરાનો શેડ હતો એ પતરાનો શેડ અત્યારે હાલ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો છે અને અધિકારી પિનાકીન પરમાર સાહેબ મોજૂદ છે। જે પ્રમાણે અત્યારે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આપ જાણો છો તેમ ડીજીપી સાહેબ શ્રી ને એમની સૂચનાના આધારે 100 કલાકની અંદર જે અસામાજિક તત્વો છે તેની સામે કડકમાં કડક હાથે કામગીરી કરવાની જે અભિયાન ચાલી રહ્યું છે, તો સુરત શહેર પોલીસ દ્વારા જે આવા અસામાજિક તત્વો છે તેનું લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે અને આ તમામ અસામાજિક તત્વોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। તેમના દ્વારા કોઈ ગેરકાયદેસર મિલકત હોય અથવા કોઈ કબજો લીધેલો હોય તો આ તમામ પ્રકારનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। તેમના જે બેંક ડિટેલ્સ છે તેનો પણ અભ્યાસ કરવામાં આવી રહેલો છે। તેઓ દ્વારા જેમનો ઇન્કમનો સોર્સ છે એ પણ વિગતો મેળવવામાં આવી રહી છે। તો આ જ અભિયાનના ભાગરૂપે અમારે આ ધ્યાનમાં આવેલું હતું કે સમીર માંડવા જે અગાઉ ખૂનની કોશિશ, મારામારી, ખંડણી આવા વિવિધ પ્રકારના ગુનાઓની અંદર તે આરોપી બનેલો હતો, તો પોલીસના રડારમાં હતો જ અને એની આ મિલકતની તપાસ કરતાં અમારા ધ્યાનમાં આવેલું હતું કે તેણે જે એસએમસીની જગ્યાની અંદર ગેરકાયદેસર રીતે પાર્કિંગ માટે એક શેડ બનાવેલો હતો। તો આજે એસએમસીની ટીમને સાથે રાખીને આજે એનું એ ડિમોલિશનનું કામગીરી હાથ ધરવામાં આવેલી છે। અમારા ટોટલ 1200થી વધારે સુરત સિટીની છે અને 100 કરતાં વધારે ઝોન 3 લિસ્ટ છે। તો અમે આ તમામે તમામ જે લિસ્ટમાં છે બધા લોકોનો અમે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યા છે। જ્યારે અમને આવી એમના વિરુદ્ધની અંદર આવું ગેરકાયદેસર બાંધકામ કેવી કોઈ વસ્તુ ધ્યાનમાં આવશે તો અમે એસએમસીના સંપર્કમાં રહી અને એમની સાથે રહીને આ કામગીરી કરશું। અમે જોઈ શકાય છે અત્યારે જેસીબી છે એ પતરાનો શેડ છે એ દૂર કરી રહી છે। પહેલા જે રીતે સમીર માંડવાનો માંડવો છે અત્યારે હાલ આ પ્રમાણે જોવા મળી રહ્યો હતો, પરંતુ સુરત મહાનગરપાલિકા સાથે સંકલનમાં રહીને અત્યારે પોલીસ દ્વારા છે એ તમામ ગેરકાયદેસર શેડ છે એ દૂર કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ પ્રમાણે સુરત શહેરની અંદર કુલ 1200 જેટલા અસામાજિક તત્વો છે એ અસામાજિક તત્વોને અત્યારે હાલ જે પ્રમાણે લિસ્ટ તૈયાર કરવામાં આવી છે। ત્યારે થોડા સમય પહેલા આ જ સ્થળ ઉપર માંડવા જેવો શેડ હતો અને એ સમીર માંડવાનો માંડવો હતો, એ માંડવાને જમીનદોસ્ત કરી નાખ્યું છે દાદાની પોલીસે, સુરત પોલીસે।
આ તસવીરો જોઈ શકાય છે જેસીબી દ્વારા અત્યારે તમામ એ ગેરકાયદેસર શેડ છે એ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે અલગ અલગ જે 1200 જેટલા જે પ્રમાણે અસામાજિક તત્વો છે તેની લિસ્ટ તૈયાર કરવામાં આવી છે। ગઈકાલે પણ જે પ્રમાણે રાહુલ એપાર્ટમેન્ટનું જે નિવાસ સ્થાન છે ગેરકાયદેસર જે બાંધકામ હતું એ દૂર કરવામાં આવ્યું હતું ને આજે સુરતના જે ચોક બજાર વિસ્તાર છે લાલગેટ વિસ્તાર છે ત્યાં જે પ્રમાણે અસામાજિક તત્વો દ્વારા જે પ્રમાણે આ જે પતરાનો શેડ છે એ બનાવી રાખવામાં આવ્યો છે ત્યારે એ દૂર કરવાની કામગીરી છે અત્યારે કરવામાં આવી રહી છે। પોલીસનો કાફલો અત્યારે ખડકી દેવામાં આવ્યો છે, કોઈ પણ ટીખડખોર ટીખડ ન કરે તેની ખાસ બંદોબસ્ત છે પોલીસ દ્વારા કરવામાં આવે છે। ત્યારે જેસીબી દ્વારા અત્યારે તમામ એ પતરાનો શેડ છે એ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો છે અને આ જ પ્રમાણે અન્ય જે અસામાજિક તત્વો હશે જોઈ શકાય છે આખો વિસ્તાર છે એ પહેલા કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને તમામ જે પોલીસ બંદોબસ્ત છે પોલીસ બંદોબસ્ત રાખીને આ તમામ જે ડિમોલેશનની કાર્યવાહી છે એ કરવામાં આવી રહી છે। ત્યારે સુરત પોલીસ એક બાદ એક તમામ જે ગેરકાયદેસર ડિમોલેશન જે અસામાજિક તત્વોના અડ્ડા હોય છે એ અડ્ડાઓને અત્યારે દૂર કરવા માટે કામે લાગી છે। ત્યારે દાદાની પોલીસ દાદાનું બુલડોઝર જે પ્રમાણે યોગી આદિત્યનાથજી જે પ્રમાણે યુપીમાં જે બુલડોઝર ચલાવતા હોય છે એ તર્જ ઉપર અત્યારે બુલડોઝર છે એ સુરતના અલગ અલગ વિસ્તારમાં ચાલી રહ્યો છે। ગેરકાયદેસર બાંધકામ ઉપર આ તમામ જે બુલડોઝર છે ચાલી રહ્યા છે। ત્યારે હવે અસામાજિક તત્વોની ખેર નહીં, દાદાએ સિગ્નલ આપી દીધું છે અને આ તમામ અસામાજિક તત્વો જે પ્રમાણે અત્યારે હાલ જે ગેરકાયદેસર બાંધકામ કરતા હોય છે, સરકારી જમીનો ઉપર કબજો કરતા હોય છે એ તમામ અસામાજિક તત્વો ઉપર આ પ્રમાણે બુલડોઝર છે એ ત્રાટક છે અને ત્યારબાદ તમામ જે કાર્યવાહી છે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે સુરત શહેરની અંદર જોઈ શકાય છે પોલીસ બંદોબસ્ત સાથે, બીજી તરફ સુરત મહાનગરપાલિકાની જે ગાડી છે એ અત્યારે હાલ તમામ પતરાનો શેડ છે એ વાહનો છે એ અત્યારે ખસેડીને લઈ જવા માટે પણ તૈયાર રાખવામાં આવે છે। ત્યારે પ્લાનિંગ સાથે તમામે તમામ કામગીરી છે એ કરવામાં આવી રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। તમામ જે પોલીસ અધિકારીઓ છે તેમના શરીર ઉપર બોડી ઓન કેમેરા લાગવામાં આવે છે। ત્યારે એ તમામ લાઈવ રિપોર્ટિંગ અત્યારે પોલીસ કમિશનર ખુદ અત્યારે કમિશનર કચેરીના સીસીટીવી જે રૂમ છે ત્યાં અત્યારે હાલ જોઈ રહ્યા છે। ત્યારે જે પ્રમાણે દાદાની પોલીસ કામે લાગી છે, દાદાનું બુલડોઝર પહોંચી ચૂક્યું છે ફૂલવાડી ખાતે, અસામાજિક તત્વોની ખેર નહીં।